ક્લાસ કે તમામ ભાઈઓ અને બહેનોનું હું ચેતન ગાવા ધોરણ 12 કોમર્સમાં સ્વાગત કરું છું અને આપણે ધોરણ 12 કોમર્સના ખૂબ જ અગત્યના જે વિષય છે અકાઉન્ટ એની ચર્ચા આપણે ધોરણ 12 કોમર્સમાં હવેથી કરીશું. તો અત્યારે જે પ્રત્યક્ષ શિક્ષણ કે જે ક્લાસમાં રૂબરૂ આવીને ભણવા માટે અત્યારે આપણે જોડાઈ શકીએ તેમ નથી, તો આ સરકારશ્રીના આદેશ મુજબ જે ઓનલાઈન શિક્ષણના માધ્યમથી દરેક વિદ્યાર્થી મિત્રોને આપણે ધોરણ 12 કોમર્સમાં આ અકાઉન્ટન્સી વિષય જે ખૂબ જ અગત્યનો વિષય છે એની ચર્ચા આપણે દરરોજ હવે એક વિડિયો લેક્ચર સાથે કરવાના છીએ. તો ધોરણ 11 કોમર્સમાં તમે અકાઉન્ટમાં ઘણું બધું જોયું, જેમાં ચેપ્ટર નંબર 1 થી માંડીને ઠેઠ તમે વાર્ષિક હિસાબો સુધી ભણી ગયા હશો અને કદાચ જો એ ભણવામાં આવેલું નહીં હોય તો પણ કોઈ પણ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. અને હું તમને દરરોજ જે નામાના વિષયનો એક વિડિયો લેક્ચર દરરોજ હું મોકલીશ અને એમાં કોઈ પણ ક્વેરી એક પણ ભાઈઓ અને બહેનોને ક્યાંય પણ નો સમજાય એવી મેટર રાખવાનો જ નથી. તો સૌપ્રથમ આપણે ધોરણ 11 કોમર્સમાં હું ભણી ગયા છીએ એની આપણે ટૂંકમાં ચર્ચા કરી લઈએ. તો ધોરણ 11 કોમર્સમાં પ્રથમ ચેપ્ટર આવતું હતું પારિભાષિક શબ્દ, હિસાબી પદ્ધતિ અને પારિભાષિક શબ્દ. એ ચેપ્ટરમાં તમે નવા શબ્દો જોયા હતા અને એના પારિભાષિક શબ્દ દાખલા તરીકે મૂડી, ઉપાડ કે દેવાદારો, લેણદારો, મિલકતના પ્રકારો જોયા હતા, આવક, ખર્ચ, આ બધા જ પારિભાષિક શબ્દો તમે જોઈ ગયેલા છો. હવે એના પછીના ચેપ્ટરમાં તમે ખાતાના પ્રકાર જોયા હતા. તે ખાતાના પ્રકાર 3 છે. મુખ્ય 2 પ્રકાર છે, વ્યક્તિના ખાતા, બિન વ્યક્તિના ખાતા. આ બિન વ્યક્તિના ખાતા એના 2 પ્રકાર આપવામાં આવેલા છે, માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા. એ ચેપ્ટરમાં તમે નામાના નિયમો કે જે ઉધાર જમાના 3 નિયમ આપેલા છે, વ્યક્તિ ખાતાનો નિયમ, માલ મિલકત ખાતાનો નિયમ, ઉપજ ખર્ચ ખાતાનો નિયમ. તો આવા 3 નિયમો પણ જોયેલા હતા. એ નિયમનો ઉપયોગ કેવી રીતે કરવો એ શીખવા માટે તમે આમનોંધ ચેપ્ટર પણ શીખી ગયા કે જે કોઈ પણ વ્યવહાર આપેલો હોય એની આપણે આમનોંધ જોવાની, કેવી રીતે લખવી એની પણ ચર્ચા આપણે ધોરણ 11 કોમર્સમાં કરી ગયા. હવે એના પછી પેટા નોંધ આવે. આમનોંધ પછી કે જે પેટા નોંધમાં ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ, લેણીની નોંધ, દેણીની નોંધ, આ બધી જ નોંધોનો અભ્યાસ તમે 11 કોમર્સમાં ચેપ્ટર નંબર પેટા નોંધમાં કરી લીધેલો છે. એના પછી ચેપ્ટર આવતું રોકડ વેડ. એ રોકડ વેડ અને ખાસ આમનોંધ એ પણ આપણા માટે એક પેટા નોંધનો પ્રકાર જ હતો. એના પછીનું ચેપ્ટર ખાતાવહી અને ખતમ, એ ચેપ્ટર પણ આપણે શીખી ગયા અને એના પછીનું એક ચેપ્ટર આવતું કાચું સરવૈયું અને એ કાચા સરવૈયા ઉપરથી વાર્ષિક હિસાબો કેમ શીખવા. અને છેલ્લું પગથિયું હોય ધોરણ 11 હોય કે 12માનું હોય, તમને કહી દઉં વાર્ષિક હિસાબ. વાર્ષિક હિસાબોના દાખલા ધોરણ 11 કોમર્સમાં, 12 કોમર્સમાં, કોલેજમાં, સીએસીએસ જેવા પ્રોફેશનલ કોર્સમાં પણ પૂછાય છે.
તો પ્રશ્ન એ થાય કે વાર્ષિક હિસાબો કેમ શીખવા? તો વાર્ષિક હિસાબો તો અહીં છેલ્લું પગથિયું હોય. તો તમને કહી દઉં, ધોરણ 12 કોમર્સની હવે વાત કરીએ તો 12 કોમર્સમાં નામાના બે ભાગ આવે, પાર્ટ 1 અને પાર્ટ 2. પાર્ટ 1 માં 1 થી 7 ચેપ્ટર આવે. કેટલા આવે? 7 ચેપ્ટર. એમાંથી આપણે ડાયરેક્ટ ચોથું ચેપ્ટર જે સરળ ચેપ્ટર આપેલા છે કે જે 1 3 4 ખૂબ જ સરળ ચેપ્ટર છે ભાગ 1 ના, એ સૌપ્રથમ શીખી લે. તો સૌપ્રથમ ચેપ્ટર નંબર 4 ધોરણ 12 કોમર્સ શ્રી ગણેશરાય નમક કરી આપણે. તો ચેપ્ટર નંબર 4 આપેલું છે ભાગીદારીનું પુનર્ગઠન. ભાગીદારીનું પુનર્ગઠન. હવે એની પેપર સ્ટાઇલ કેવી રીતે આપેલી છે એ જોઈ લઈએ. તો ભાગીદારીનું પુનર્ગઠન શબ્દ છે ભાગીદારી. તો તમને કહી દઉં, દરેક વિદ્યાર્થી મિત્રો કીધું ધંધો કરવાના 3 મુખ્ય સ્વરૂપ છે. ધંધો કરવાના મુખ્ય કેટલા સ્વરૂપ છે? 3. પહેલું ધંધાનું સ્વરૂપ છે એકાકી વેપારી પેઢી. એકાકી વેપારી પેઢી કે જેના માલિક કેટલા હોય? એક. વન મેન આર્મી કહેવાય કે જે નફો થાય ઈ જ વ્યક્તિનો નુકસાન આવે તો જે તે વ્યક્તિને ભોગવી લે. દાખલા તરીકે પાન માવાના નાની નાની સ્ટેશનરી, નાના નાના મેડિકલ, નાના નાના કરિયાણાના સ્ટોર હોય તો માલિક કેટલા હોય? જાજા ભાગે એક. એ નફો થાય તો એનો, નુકસાન થાય તો એનો. તો તમને કહી દઉં, ઈ આમાં કેટલી મર્યાદા હોય. આ મર્યાદાઓ દૂર કરવા માટે ભાગીદારીનું બીજું સ્વરૂપ આવ્યું. ધંધાનું બીજું સ્વરૂપ આવ્યું કે ધંધાકીય એકમનું બીજું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. એનું નામ છે ભાગીદારી પેઢી. આને ઇંગ્લિશમાં સોલ પ્રોપ્રાઇટરશિપ કહેવાય. કેવી કહેવાય? સોલ પ્રોપ્રાઇટરશિપ. હવે પાર્ટનરશિપ. પાર્ટનરશિપ એટલે ભાગીદારી પેઢી. હવે આમાં કેટલી મર્યાદા? એક વ્યક્તિ પાસે મૂડીની મર્યાદા. એક વ્યક્તિને જાજા રૂપિયાની જરૂરિયાત પડી તો ક્યાંથી લે? બીજું, એક વ્યક્તિને ક્યાંક જવાનું થાય, લગ્ન પ્રસંગમાં કે દુઃખદ પ્રસંગમાં કે કોઈ પણ કારણોસર બીજા ધંધે જવાનું થાય કે કોઈ પણ ફેમિલી મેમ્બરમાં એને પ્રસંગોપાત ઊભું રહેવાનું થાય તો ધંધાકીય પણ બંધ કરવું. અથવા આની બીજી એક મર્યાદા હતી કે એક વ્યક્તિ પાસે નોલેજ કેટલું હોય? એક વ્યક્તિને બધું આવડતું હોય? ના, એવું તો બને નહીં. તો આની મૂડીની મર્યાદા હતી. મૂડી એટલે નાણાંની મર્યાદા, જવાબદારીની મર્યાદા. એક વ્યક્તિ એક જ જગ્યાએ એક ધંધે હાજર રહી શકે. અને આની બીજી મર્યાદા એ હતી કે એક વ્યક્તિ પાસે નોલેજ, કાર્યક્ષમતા, આવડત, કૌશલ્ય કેટલું, એની મર્યાદાઓ. એ હવે સ્વરૂપ કરવા માટે એના પછીનો ધંધાકીય એકમનું સ્વરૂપ આવ્યું, એને કહેવાય ભાગીદારી. તો ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા માલિકો કેટલા હોય? 2. સાહેબ વધારે કેટલા હોય? તો ભાગીદારી કાયદામાં કોઈ પણ નવું સ્વરૂપ આવે તો એનો કાયદો હોય. તો એના કાયદામાં કીધું કે વધારે 50 હોય. કેટલા હોય? ઓછામાં ઓછા 2. એક કરતા 2 ભલા. કેવું હતું ને કે જાજા હાથ રણિયા હમણાં, એક કરતા 2 ભલા. તો આમાં એક જ હતા. એની મર્યાદાઓ બધી દૂર કરવા માટે બીજું સ્વરૂપ આવ્યું, ભાગીદારી. એ ધોરણ 11 કોમર્સમાં મૂડી માટેના, માલિક માટેના બે નામ હતા, મૂડી અને ઉપાડ. એ એકાકી વેપારી પેઢી માટેના હતા. ભાગીદારીના વાર્ષિક હિસાબો તમારે શીખી ગયા છો. ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તો નહીં શીખ્યા હોય તો ધોરણ 12 માં ચેપ્ટર નંબર 2 છે, એમાં હું શીખવાડીશ. હા, તો ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. શીખી ગયા હોય તો ભલે, નો શીખ્યા હોય તો ચિંતા કરતા નહીં. ફક્ત દરેક વિદ્યાર્થી મિત્રોને નમ્ર અપીલ છે કે દરેક વિદ્યાર્થી મિત્રો રોજે રોજના વિડિયો જોશે એટલે એવી રીતે જોશે, ચાલુ કરી મૂકી નથી દેવાના. એની સાથે એમાં કોઈ પણ ક્વેરી હોય તો દરેક જે તે સાહેબ જે તે વિષય લેતા હોય એને ફોન દ્વારા સરળતાથી તમે એની સોલ્યુશન કરી શકશો. જો ફોનમાં સમાધાન થાય ન હોય તો કોઈ પણ વારે એને ફોનમાં તમે જે તે સાહેબને પૂછીને રૂબરૂ સ્કૂલે આવીને
સમાધાન કરવા સ્કૂલે પણ સાહેબના કોન્ટેક્ટથી આવી શકશો. હાલો તો આપણે હવે ધંધાકીય કોમનું બીજું સ્વરૂપ આપણે ધોરણ 12 કોમર્સમાં આવશે. 1 થી 7 ચેપ્ટર આપેલા છે ભાગ 1 માં. પહેલું ચેપ્ટર ભાગીદારીના વિષય પ્રવેશ, બીજું ભાગીદારીના વાર્ષિક હિસાબો એટલે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, ત્રીજું ચેપ્ટર પાઘડી, ચોથું ચેપ્ટર ભાગીદારીનું પુનર્ગઠન, પાંચમું છે ભાગીદારીનો નવો પ્રવેશ, છઠ્ઠું ચેપ્ટર છે ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ અને સાતમું ચેપ્ટર છે ભાગીદારી પેઢીનું વિસર્જન. તો તમને કીધું જન્મથી માંડીને ભાગીદારી પેઢીના જન્મથી માંડીને મૃત્યુ સુધીની વાત કરી દીધેલી છે. હા તો ભાગ 1 માં 7 ચેપ્ટર આપેલા છે. હવે જે વિદ્યાર્થી મિત્રો પાસે પાઠ્યપુસ્તક ન હોય એને પણ ચિંતા કરવાની જરૂર નથી. એને પીડીએફ આપણે જે પીડીએફ હોય ફોટા પાડીને એ તમને WhatsApp ગ્રુપમાં શેર કરી દેવામાં આવશે અને વિડિયો લેક્ચરમાંથી ભણાવવામાં આવે એટલે સ્નેપશોટ આપણે આનો ફોટો સ્નેપશોટ પાડી લેજો અને એના ઉપરથી તમે લખાણ લખી લેશો. 2 બુક બનાવવાની થશે. વિદ્યાર્થી મિત્રોને પાકી 2 બુક બનાવવાની થશે. એક થિયરીની બુક જેમાં થિયરી લખવાની થશે, જે બધું ભણાવ્યું એ થિયરીમાં આવે, અને બીજી બુક બનાવવાની થશે દાખલા કે જેમાં ફક્ત અને ફક્ત તમારે દાખલા જ લખવાના થશે. અને દરેક વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં, ચેપ્ટરના અંતે 10 દિવસ કે 15 દિવસના અંતે એ બુક તમારી સ્કૂલે પણ બતાવવા રૂબરૂ જેને જણાવવામાં આવે એને બતાવવા પણ આવી પડશે. અને દરેક વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન લેક્ચર જોજો. હવે આપણે બીજા સ્વરૂપમાં કીધું કે ભાગીદારી પેઢીના 7 ચેપ્ટર આવે. ભાગીદારી પેઢીના જન્મથી માંડીને મૃત્યુ સુધીની વાત ભાગ 1 એમાં 7 ચેપ્ટર આપેલા છે. આમાં જવાબદારી અને અમર્યાદિત કેવી હોય, ભાગીદારી પેઢી કોને કહેવાય એ હું બધું જ તમને શીખવાડીશ. ભાગીદારી કોને કહેવાય, ભાગીદાર કોને કહેવાય, ભાગીદારી પેઢી કોને કહેવાય, એ મારે તમને બધી જ વાત શીખવાડવાની થાય. આ તમને આવડે જેના માટે કેટલા આવડે. ત્રીજું સ્વરૂપ આવે કંપની. આ કંપની સ્વરૂપ એટલે એવું આની એક મુખ્ય મર્યાદા હતી. એ મુખ્ય મર્યાદાનું નામ છે અમર્યાદિત જવાબદારી. કેવી અમર્યાદિત જવાબદારી એટલે શું? કે એમાં એવું છે કે જો ધંધાને નુકસાન થાય, જો ધંધાને આવા સ્વરૂપનો ધંધો કરતા હોય એને નુકસાન થાય ને તો એને અંગત મિલકત વેચવી પડે અને પેઢીની મિલકત વેચવી પડે. પહેલા પેઢીની મિલકત વેચવી પડે. જો દેણો ન ભરાય ને તો ભાગીદારના નામની જે પોતાના નામની મિલકત હોય ને એ વેચવી પડે. એને કહેવાય અમર્યાદિત જવાબદારી. જો દેણો ન ચૂકવાય તો તમારે પોતાના નામની જેટલી મિલકત હોય ને એ વેચવી પડે. પહેલા ધંધાની મિલકત વેચવી પડે અને પછી એની મિલકત વેચવી પડે. પોતાની ભાગીદારના નામની અંગત મિલકત હોય ને પોતાના નામની એ વેચવી પડે. એને કહેવાય અમર્યાદિત જવાબદારી. એ દૂર કરવા માટે શું થયું? કંપની જે તમને ધોરણ 12 કોમર્સમાં ભાગ 2 માં શીખવા મળશે. કેમાં મળશે? ભાગ 2 માં. તો અત્યારે આપણે ચર્ચા કરતા નથી. તો અત્યારે આપણે ચેપ્ટર નંબર 4 જોઈએ. એમાં ચેપ્ટરમાં ભાગીદારી. સાહેબ ભાગીદારી હું અહીંયા શીખવાનો છું. પહેલા પેપર સ્ટાઇલ જોઈ લઈએ. વિગત વિભાગ પ્રશ્નાલંકાર આવી રીતે 4 ખાના બનાવવાના. આ પેપર સ્ટાઇલ આપણે જૂની જે છે એ જ મુજબ આપણે ચર્ચા કરી. તો વિગતમાં આપણે કીધું સૌપ્રથમ આ ચેપ્ટરમાંથી MCQ પૂછાય. MCQ હોય ને પહેલા વિભાગમાં આવે એ MCQ એક પૂછાશે, એનો માર્ક પણ એક જ હશે. પછી આ ચેપ્ટરમાંથી એક વાક્યવાળો પ્રશ્ન પૂછાશે. એક વાક્યવાળો પ્રશ્ન એનો વિભાગ B હશે. એનો પ્રશ્ન એક પૂછાશે, માર્ક એક પૂછાશે. ઘણી વાર પણ એક ઘણી 3 ગુણનો દાખલો પૂછાય. કેટલા ગુણનો? 3 ગુણનો દાખલો. એટલે સિમ્પલ દાખલો એ કે આપણે ખબર જ છે એનો વિભાગ C હોય. પ્રશ્ન એક પૂછાશે અને માર્ક 3 હોય. આવી રીતે 5 માર્કનું ચેપ્ટર. કેટલા માર્ક? 5. તમને કીધું છે વિભાગ કેટલા હોય? બોર્ડના પેપરમાં પ્રશ્નપત્રમાં 6 વિભાગમાં આપણું પેપર વહેંચાયેલું હોય. કેટલા વિભાગમાં? 6.
પેલો એમસીક્યુ નો વિભાગ હોય, બીજો એક વાક્યનો, ત્રીજો વિભાગ 3 ગુણનો દાખલા અને થિયરી, પછી ડી વિભાગ આવે 4 ગુણના દાખલા, ઈ વિભાગ આવે 8 ગુણના દાખલા અને એક વિભાગ આવે 11 ગુણના દાખલા. તો 6 વિભાગમાં આપણું પેપર વહેંચાયેલું હોય. તમને કહી દઉં તેની ચર્ચા પણ કરી જ લઈશું અત્યારે કે 6 વિભાગમાં આપણું પેપર વહેંચાયેલું હોય. A B C D E F. A MCQ વાળો વિભાગ, એક વાક્યમાં જવાબ વાળો વિભાગ, B 3 ગુણના દાખલા અને થિયરી, એમાં વિભાગ C માં 4 ગુણના દાખલા, એમાં થિયરી નો આવે. એ વિભાગ આપણે આવશે D. અને E વિભાગમાં આવશે 8 ગુણના દાખલા. એ 8 ગુણના દાખલા 3 પૂછાય અને F વિભાગમાં 2 દાખલા પૂછાય. એ 11 માર્કના. તો આવી રીતે અકાઉન્ટનું પેપર 6 વિભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે. હાલો જેની ડિટેલમાં ચર્ચા પછીના વિડિયોમાં આપણે જ્યારે સમય મળશે ત્યારે કરશું. આ ચેપ્ટર જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી આપણે આ ચેપ્ટરની વાત કરીએ. તો હાલ સૌપ્રથમ પેપર સ્ટેટ પડી ગઈ. આ ચેપ્ટરનો ગુણભાર કેટલો હોય? 5. એ પાછળ 5 માર્ક વિદ્યાર્થી મિત્રોને આવવા જોઈએ. તો સૌપ્રથમ પ્રશ્ન આવે ભાગીદારીનો અર્થ. તો ભાગીદારી કાયદો રહ્યો ને એવો મને 1932 હોય. કાયદો કેટલાનો હોય? ભારતીય ભાગીદારી કાયદો 1932 માં આવ્યો હતો. ભારતીય ભાગીદારી કાયદો 1932 ઈસવીસન કેટલા? 1932 મુજબ. એમાં એક કલમ આવી, કલમ નંબર 4 મુજબ. હવે ભારતીય ભાગીદારી કાયદો 1932 એમાં કલમ 4 આપેલી, એના મુજબ વ્યાખ્યા આપેલી. કેની વ્યાખ્યા આપી? ભાગીદારીનો અર્થ. ભાગીદારીનો અર્થ શું કામ સમજાવવા શબ્દ ભાગીદારી? હું શબ્દ ભાગીદારી. તો ભાગીદારીની વ્યાખ્યા આપણે શીખવી પડે. તો ભાગીદારીની વ્યાખ્યા બે કે પેલા જોની ભાગીદારી એટલે ભાગીદારી એ બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચેનો એવો સંબંધ કે જે બધા દ્વારા અથવા તેમાંથી કોઈ પણ વ્યક્તિ દ્વારા ચલાવતા ધંધા નફો કે નુકસાન વહેંચવા સંમત થાય. જો પેલો પ્રશ્ન તમને એ જ ખબર હોય ને કે ભાગીદારી કોને કહેવાય? પેઢીને ભાગીદારી તો ત્રણ શબ્દ નવા આવે: ભાગીદારી પેઢી, ભાગીદારી પેઢી. આ ત્રણેય શબ્દ અલગ અલગ છે. શબ્દ એ આપણો ભાગીદારી. કેની વ્યાખ્યા જોઈએ? ભાગીદારીની વ્યાખ્યા જોઈએ. તો ભાગીદારીની વ્યાખ્યા કેમાં આપી? ભારતીય ભાગીદારી કાયદા 1932 મુજબ એમાં કલમ નંબર 4 સેક્શન નંબર 4 માં આપી ભાગીદારી
એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ. બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ. જો સાંભળજો, ભાગીદારી બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ. બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ કે જે બધા દ્વારા એટલે પેલા તમને કીધું ભાગીદારી વ્યક્તિઓની સંખ્યા કેટલી હોવી જોઈએ? બે. રેડી? હાલો, કાંઈનાથી વધારે. હાલો, બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ. કેવો સંબંધ? એ અદ્રશ્ય સંબંધ. કેવો સંબંધ? એ અદ્રશ્ય, દેખાતો ન હોય સંબંધ. દાખલા તરીકે બે ભાઈબંધ જતા હોય, રોડ ઉપર જતા હોય તો એ બે ભાઈબંધ એટલે મિત્રતા, ઇંગ્લિશમાં આપણે ફ્રેન્ડશિપ કહીએ. એ ફ્રેન્ડશિપનો સંબંધ દેખાય ન દેખાય, પણ કોઈ વ્યક્તિ એના એક ભાઈબંધને મારે તો બીજો વ્યક્તિ એને મદદ કરવા આવે છે, કારણ કે સંબંધ એ મિત્રતા, મારા ભાઈબંધને શું કામ માર્યો. તો આ અદ્રશ્ય સંબંધ બે કે તેથી વધુ વ્યક્તિઓનો વચ્ચેનો એવો સંબંધ કે જે બધા દ્વારા. દાખલા તરીકે કોઈ કારખાનું હોય કે કોઈ પણ દુકાન હોય, બ્યુટી પાર્લરની દુકાન હોય તો અહીંયા બધા વ્યક્તિઓ જાય તો ચાલે. માની 5 ભાગીદાર પાંચે પાંચ જાય તો ચાલે, અથવા 5 વ્યક્તિઓ જાય તો ચાલે, બધાને પાંચે પાંચ, અથવા તેમાંથી કોઈ પણ વ્યક્તિ દ્વારા ચલાવતા ધંધા. દાખલા તરીકે પાંચે પાંચ રોજ નડતર કરવા ન જાય. દાખલા તરીકે એક વ્યક્તિને કે બે વ્યક્તિની જરૂર છે, એ બે જ વ્યક્તિને આવડે, એ બે વ્યક્તિઓ માની પાર્લરે જાય તો તેમાંથી કોઈ પણ વ્યક્તિઓ દ્વારા ચલાવતા ધંધા, તો આપણો ધંધો ચાલે છે. ધંધાનું નામ શું છે? બ્યુટી પાર્લર. દાખલા તરીકે કોઈ પણ સુપર બ્યુટી પાર્લરની દુકાન છે, અહીંયા જાય છે ચલાવવાના ધંધા, નવો ધંધો નહીં. કે જે ધંધો બ્યુટી પાર્લરનો આપણે કરી અહીંયા ચલાવવાના ધંધા, નફો કે નુકસાન વેચવા સંબંધ થાય. નફો થાય તો વેચી લઈશું, નુકસાન આવે તો વેચી લઈશું. નફો થાય ને બધા આગળ ઉતારે, મને આપો. નુકસાન થાય ને એટલે ત્યારે કે ના હું નહોતો ત્યારે બધા આગળ ભાગવા માંડે. ના, એવું બહુ ચાલે. નફો થાય તો વેચવા પડશે, નુકસાની આવશે તો એ ભોગવવા પડશે. વેચવા માટે શું થવું પડે? સહમત. રેડી? તેવી રચનાને શું કહેવાય? ભાગીદાર. શું કહેવાય? વ્યક્તિઓ વચ્ચેનો એવો સંબંધ. રેડી? આ પ્રોપર વ્યાખ્યા થઈ જાય આપણા માટેની. અહીંયા કોઈ પણ લખીએ, બે વ્યક્તિઓ લખીએ, પણ કાયદા મુજબના આમાં બધા શબ્દ આપેલા છે એટલે આપણે ફેરફાર કરેલા છે. એમાં કોઈ પણ શબ્દ આપણે ન બદલ્યો ત્યાં સુધી વધુ સારું. હાલ પહેલા પછીનો પ્રશ્ન, ભાગીદારીનું તો ભાગીદારીનું પુનઃ એટલે ફરીથી, ગોઠવણ એટલે રચના, કે જે ભાગીદારની બદલી થાય તો નફા નુકસાનનું પ્રમાણ બદલે તેને કહેવાય પુનઃ. વ્યાખ્યા વાંચી તો લખી આપ્યું, ભાગીદારીમાં નફા નુકસાનનું પ્રમાણ. કેવું પ્રમાણ? ભાગીદારી એટલે નફા નુકસાનના પ્રમાણ. કોઈ પણ કારણોસર થતા ફેરફાર, તેવા કોઈ પણ કારણોસર કોઈ પણ કારણોસર કારણ હોય, કેવા કારણો હોય તો એમાં પહેલું કારણ આવે નવા ભાગીદારના પ્રવેશ. કેવા? નવા ભાગીદારના પ્રવેશ. હા, પેલું કારણ નવા ભાગીદાર
બે ભાગીદાર હોય તો બે સરખા હિસ્સામાં નુકસાન વેચતા હોય તો બેને કેટલા આવે 50 રૂપિયા આવે ને 50 પૈસા 50 પૈસા. હવે ત્રણ ભાગીદાર આવે તો કોઈ કોઈના ભાગ ઘટાડવો પડે ને તો માની ત્રણેય સરખું કરી તો કેટલા 33.33 દાખલા તરીકે બે હતા ચાર ભાગીદાર થાય તો ચાર ને સરખા હિસ્સે આપવું હોય તો ઓલા બે 50% માં થાય ને આ થઈ જાય 25 25 25 ને 25 ચાર ભાગીદાર હોય તો 25 થાય. રેડી? તો આને આપણે જે ફેરફાર આવ્યો ને એટલે પુનઃવચન કહેવાય. એટલે પુનઃવચન થી આ લાભ થાય કાં તો ત્યાગ થશે. આનું બીજું કારણ એ ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ. ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ. માની ત્રણ ભાગીદાર હતા એમાંથી હવે એક ભાગીદાર નિવૃત્ત થાય. નિવૃત્ત ભાગીદારનો ભાગ બીજાને આપવો પડે તો આપવો પડે તેને કહેવાય ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુથી નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય એટલે કહેવાય પુનઃવચન. શું કહેવાય કે જે પ્રમાણ બદલશે ને એને હું કહીશું આપણે પુનઃવચન થયું કહેવાય. કારણ કે કાં તો અમુક ભાગીદારને વધારે ભાગ મળશે ને જે જાતો હોય એનો ભાગ ઘટશે, અમુક ભાગીદારનો ભાગ ઘટશે અને અમુક ભાગીદારનો ભાગ વધશે. જે જતો હોય એનો ભાગ ઘટી જાય અને જે જાય એનો ભાગ બીજો લઈ લેશે આ બીજો ભાગીદાર આવશે એને ભાગ મળશે. રેડી? એને કહેવાય ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ. ત્રીજી સંયોજન. બે પેઢી હોય બે ભાગીદારી પેઢી હોય એ બે ભાગીદારી પેઢી ભેગા કરતા હીરો અને હોન્ડા. હીરોમાં બે ભાગીદાર, હોન્ડામાં ત્રણ. હવે બે કંપની ભેગી થઈ ગઈ કારણ કે બેના બે સરખા જ આવે તો કોમ્પિટિશન ઓલા ભાવ ઘટાડે અને ઘટાડવો પડે કારણ કે નકર તો એનું વેચાણ ઘટી જાય. તો હવે બે ભેગી થઈ ગઈ હીરો હોન્ડા તો હવે 100 રૂપિયાના ભાગ કેટલા પડે? પેલા બે પડતા હીરોમાં, હોન્ડામાં કેટલા પડતા? 3. હવે હીરો હોન્ડામાં કેટલા પડે? 5. તો આને કહેવાય સંયોજન. જે નફા નુકસાનનું પ્રમાણ બદલ્યું ને એને કહેવાય પુનઃવચન. હાલ હજી એક વાત લખી દઉં. સ્વૈચ્છિક ફેરફાર કહેવાય સ્વૈચ્છિક ફેરફાર. સ્વૈચ્છિક ફેરફાર એટલે શું? 2 વર્ષ દિવસ પછી મીટિંગ કરીને આપણે સ્વેચ્છાએ પછી મીટિંગ કરીને પૂછી કોઈ ભાગ વધારવો હોય એક ભાગીદાર કે આમાં 10 પૈસા વધારવા, એક ભાગીદાર 10 પૈસા માં ઘટાડવા. તો જેને વધારવા હોય અને જેને ઘટાડવા હોય એના પૈસા આપણે આપી દઈએ તો આને કહેવાય સ્વૈચ્છિક ફેરફાર. તો આના ઘણા બધા કારણો છે. સમાવેશ આવે. સમાવેશ એટલે મોટી સ્કૂલ લઈ નાની સ્કૂલ લઈ નાની સ્કૂલ લઈ તો માની નાની સ્કૂલમાં 2 ભાગીદાર હતા, મોટી સ્કૂલમાં 5 ભાગીદાર હતા. હવે મોટી સ્કૂલનું નામ જ આપવાનું. આમાં નામ ભેગું થતું સંયોજન. વોડાફોનની આઈડી આપણા ભેગા થઈ ગયા વીઆઈ તો એને સંયોજન કહેવાય. ને આમાં સમાવેશ આવે કે સમાવેશ મને મોટી સ્કૂલ લઈ નાની સ્કૂલને લઈ ને મોટી સ્કૂલનું નામ આવે. નફાનો ભાગ 5 ભાગીદાર હતા મોટી સ્કૂલમાં, નાની સ્કૂલમાં 2 હતા. તો હવે નફાના ભાગ 7 થાય પણ નામ કેનું ને હાલે કેનું બધું કોનું? આમાં બધાયનું આવે એને કહેવાય સમાવેશ. શું કહેવાય? સમાવેશ. શું કહેવાય? સમાવેશ. રેડી? તો ઘણા બધા કારણો એ પુનઃવચન અને નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય. હવે આ સાથે હવે આના પછીના જે ટોપિક છે પુનઃવચન કરી તો કા લાભ થાય કા ત્યાગ થાય ત્યાર પછીના વિડિયો લેક્ચરથી આપણે જોશું. આ પ્રથમ વિડિયો લેક્ચરમાં આપણે ટોપિક 12 ની થોડી ઘણી ચર્ચા કરેલી છે. એનું એક કારણ એ કે પ્રથમ વિડિયોમાં બધી જ વસ્તુ આવરી લેવા કે જે તમારે કામમાં આવે ધોરણ 12 માં એનો પ્રયત્ન કરેલો છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે બાકી નોટમાં જે વિડિયો લેક્ચરમાં જે ભણવામાં આવે તમારે સારાંશરે બાકી નોટમાં લખવાનું થશે. અને આ વિડિયો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. તો વંદે માતરમ.